ભાઈ શ્રી જીબી આચાર્ય, સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી. ભાઈ શ્રી, હું રબારી ચેહરભાઈ અમૃતભાઈ, ગામ કોટ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. ચેહરભાઈ ઉર્ફે ટીનાભાઈ. હવે ભાઈ શ્રી, આપે આપના પોલીસ સ્ટેશનમાં તારીખ 3/7/2024ના રોજ મારી વિરુદ્ધ માત્ર ને માત્ર પોલીસ પાવર વાપરી અને એક ગુનો દાખલ કર્યો હતો. ગુનો દાખલ કર્યા પછી મારી ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો, મને મેન્ટલી પણ ટોર્ચર કરવામાં આવ્યો, જે બાબતે મેં કોર્ટમાં ફરિયાદ આપી છે, એટલે એને હું ટૂંકમાં બતાવું છું. સાહેબ શ્રી, આપ જાણો છો કે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એ દિવસે આવો કોઈ બનાવ બન્યો નથી. હવે આ માત્ર ને માત્ર આચાર્યભાઈ આપનો ઈગો હર્ટ થયો હતો, જે ગયા વર્ષે માતૃવંદના કાર્યક્રમ વખતે આપની પોલીસ જે ખોટું કરી રહી હતી એના ફોટો અને વિડીયો ઉતારી અને મેં એસપી સાહેબને મોકલ્યા હતા, અને બીજા દિવસે એસપી સાહેબે જે એક્શન લીધું હતું અને આપ અને કે પંડ્યા સાહેબના કહેવાથી મેં અરજદારને સમજાવી અને એ દિવસે સમાધાન કર્યું હતું, પણ આપનો ઈગો હર્ટ થઈ ગયો હતો એ વખતે. એટલે માત્ર ને માત્ર એ દ્વેષ ભાવ રાખી અને આપે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટિગેશન કર્યા વગર, કોઈ પણ જાતની તપાસ કર્યા વગર તમે ગુનો ભાઈ દાખલ કરી દીધો. આપની જોડે સત્તા હતી, આપ તો આ દેશના સર્વસત્તાધીશ છો. આમ નાગરિક ફરિયાદ દાખલ કરાવવા આવે ત્યારે ધક્કા પર ધક્કા ખાતો હોય છે બચારો, એને સાંભળવામાં પણ નહીં આવતો. આપ તો પીઆઈ છો એટલે એના પાવરથી બચારાને પાછો કાઢો છો, અને જ્યારે તમારે પોતાને ગુનો દાખલ કરવાનો હતો, જ્યારે પોલીસના ફરિયાદી થવાનું હતું, ત્યારે તમે તરત જ ગુનો દાખલ કરી દીધો. મારી ઉપર ગુનો દાખલ થયાના 2 કલાક પહેલાં તમે મને કોર્ટના દરવાજેથી આરોપી તરીકે પણ એટેક કરી લીધો. આપણી જોડે સત્તા હતી, તમે તો સત્તાના નશામાં હતા. ભાઈ શ્રી આચાર્ય, તમારો ઈગો હર્ટ થયો છે તો અમારું પણ સોમાન ગવાણું છે. આ દેશના ન્યાયતંત્ર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. આમ તો જો કે ન્યાયનું પ્રથમ પગથિયું પોલીસ સ્ટેશન હોય છે, પણ આપ જેવા પીઆઈ શ્રીઓએ એના બદનામ કરીને મૂકી દીધું છે પોલીસ સ્ટેશનના. એટલે આ દેશનું ન્યાયતંત્ર, આ દેશની નામદાર કોર્ટો અમને ન્યાય આપશે. ભાઈ શ્રી આચાર્ય, તમે જાણો છો કે કોઈ પણ અરજદાર આવે તો અરજદારની સાથે કોઈ જાગૃત નાગરિક આવે તો આપને તોડપાણી કરવા મળતા નથી, ઓછા મળે છે. નાનો પણ જો કોઈ અરજદાર આવે તો આપની પોલીસ એમની જોડેથી અરજીના નિકાલ પેટે સમાધાન હોય તો પણ 5,000 રૂપિયા માગતી હોય છે. કોઈ જાગૃત નાગરિક હોય તો એ આપવા ના દે, અરજદાર બચારો 500,000 રૂપિયા કદાચ આપી દે, પેલો ભાઈ ના ધ્યાન હોય ત્યારે. એટલે આપને ફાઇનાન્શિયલ નુકસાન જતું હોય છે. એટલે આપ એવું ઈચ્છો છો કે પોલીસ પાવર વાપરીએ તો અરજદાર જોડે કોઈ જાગૃત નાગરિક પોલીસ સ્ટેશન આવવો જોઈએ નહીં. ભાઈ શ્રી, આપ અને આપના તાબા હેઠળના કર્મચારીઓ મારી ઉપર જે અત્યાચાર ગુજાર્યો છે, વિનોદ લિંબાચિયા, બેન શ્રી પ્રિયંકાબેન, ભાઈ શ્રી, આ દેશનું ન્યાય મેળવવા માટેનું છેલ્લામાં છેલ્લું બિલ્ડિંગ હશે ત્યાર સુધી હું ન્યાય મેળવવા માટે લડીશ. હું હાઈકોર્ટ ગયો છું અને પોલીસના લગતી જેટલી પણ કન્સલ્ટ કચેરીઓ છે, પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટી હોય, ચાહે ગૃહમંત્રી હોય, ચાહે જે તે કન્સલ્ટ આપને લગતી, આપના પોલિટિશિયનને લગતી કન્સલ્ટ કચેરીઓ છે, એમને દરેકને મેં લેખિતમાં ફરિયાદ આપી છે. હું સાચો છું, આ દેશનું ન્યાયતંત્ર મને સપોર્ટ કરશે. સાચો છું એટલા માટે મને કુદરત પણ સપોર્ટ કરશે અને આ દેશનું ન્યાયતંત્ર પણ મને સપોર્ટ કરશે. તમે સિદ્ધપુરના ખરેખર તમારી જાગીર સમજી બેઠા છો. તમે આ ભાઈ શ્રી વિનોદ લિંબાચિયા, એ તો સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોતાની જાગીર સમજી બેઠા છે. જે પ્રકારનું વર્તન તમે અરજદારો જોડે કરી રહ્યા છો, તમે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર સીધા ગુના દાખલ કરી દો છો, એ પણ પોલીસ સ્ટેશને આવેલા નાગરિક ઉપર કોઈ વાંક ગુના. ભાઈ, અમારો વાંક શું હતો? ના, હું આપને પૂછું, વાંક શું હતો? માત્ર ને માત્ર આપના પીએસઆઈ બેન જે રોફમાં આવતા હતા, એમને તો એવું હતું હું પીએસઆઈ છું એટલે કંઈક છું.
જેવું કે આપ આચાર્યભાઈ સમજો છો કે દેશમાં હું સર્વસત્તાધીશ છું, આપને તો ખરેખર ખૂબ અહમ છે. એટલે એવો બેનને પણ એવો અહમ હતો. બેનને પોલીસના નશામાં, આપ પણ જેમ નશામાં મદમસ્ત છો એમ એ પણ નશામાં બોલ્યા છે. એમનો નશો છે વર્ધીનો. પેલા ભાઈ લીંબાચિયા વિનોદ ખરેખર એકવાર તો ખોટું કર્યું હતું. એમને આ દેશના ન્યાયતંત્રએ જબરજસ્ત સજા આપી, ભગવાને પણ એમને સજા આપી, છતાં એ માણસ સુધરતો નથી. મારી ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો છે. મારા પરિવાર માટે રાશન લાવવાના જે પૈસા હતા 27,200 એને પડાવી લીધા છે. એ તમે પણ આચાર્યભાઈ જાણો છો ને તમારો સ્ટાફ પણ જાણે છે. પણ પોલીસ છે ને એટલે તમે ખરેખર ખૂબ ખોટું કર્યું છે. તમારા વિરુદ્ધ હું આ દેશના ન્યાય મેળવવા માટેના છેલ્લામાં છેલ્લા બિલ્ડિંગ સુધી જઈશ. મારા પોતાના માટે જઈશ, ન્યાય મેળવવા માટે જઈશ. તમે એવું કહો છો લોકોને કે હજુ તો એના પર ગુનો દાખલ કરવાનો છે, બીજો એને ફરિયાદ કરીને ગાલી દેવાનો છે. તો ભાઈ કેમ છોડ્યો મને? તમને જ જો જ્યુડિશરી પાવર છે તો શું કામ છોડો છો મને? એ દિવસ ફોસી અપાઈ દેવી હતી ને, અને હજુ પણ અપાઈ દો. મને ખબર છે કે તમારો હજુ પણ ઈગો હર્ટ થશે. વિડીયો જોયા પછી તમે પાછા પેલા એ થશો, મારી ઉપર ગુનો દાખલ કરશો અને મને જેલમાં પૂરશો. પણ અમે સાચા છીએ, ન્યાય માટે નીકળ્યો છું તો મારી લડત ચાલુ રહેશે. ન્યાય માટે હું લડીશ. તમારી સત્તાના રૂહે તમારા સત્તાનો ઉપયોગ કરી જે પણ કરવું હોય, તમારે ગુનો દાખલ કરવો હોય, તમારા કહેવાતા પોલીસવાળાને મોકલીને મને ઉપાડી લેવો હોય, જે ત્રાસ આપવો હોય એ આપી શકો છો. ભાઈ શ્રી આચાર્યભાઈ, પોલીસ સ્ટેશનને તમારી જાગીર સમજવાનું બંધ કરો. તમારા ઘણા બધા ખોટા કાર્યો છે અને ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. આ દેશનું ન્યાયતંત્ર તમને ક્યારેય માફ નહીં કરે. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આચાર્યભાઈ, મળીએ, હાઈકોર્ટ મળીએ. ભગવાન કરશે આ દેશનું ન્યાયતંત્ર મને હાઈકોર્ટથી ન્યાય આપી દેશે, પણ કદાચ મળવાનું ઉપર થશે તો સુપ્રીમ કોર્ટ મળશું. આવજો. જય ભારત, જય હિન્દ.